ચેપ્ટર 4 સ્તર લેયરનો પરિચય. ઉગતા સૂર્યનું સુંદર દ્રશ્ય હંમેશા નયનરમ્ય લાગે છે. એમાંય વળી જો આ સૂર્યોદય પર્વતોની વચ્ચે જોવા મળે તો દ્રશ્યો વધુ આનંદદાયક બને છે. આ દ્રશ્ય ઘણી બધી બાબતો કે વસ્તુઓ કે ઓબ્જેક્ટનું બનેલું છે, જેમ કે સૂરજ, પર્વતની ટેકરીઓ, પક્ષીઓ, વૃક્ષો વગેરે. ધારો કે આપણે આવા સૂર્યોદયના દ્રશ્યનું એનિમેશન બનાવવું છે. હવે એ તો તમે સમજી જ શકો કે કેનવાસ પર જ્યારે આપણે આ દ્રશ્ય દોરીએ ત્યારે આ દરેક ઓબ્જેક્ટ કાં તો કોઈ ઓબ્જેક્ટની આગળ હોય કે પાછળ હોય. ઉદાહરણ તરીકે સૂર્ય એટલે કે સન, પર્વતો, માઉન્ટેન્સની પાછળથી ઉદય પામે છે. આમ સન નામનો ઓબ્જેક્ટ માઉન્ટેન નામના ઓબ્જેક્ટની પાછળ જ મૂકવો પડે. એ જ રીતે જો પર્વતોની ટેકરીઓ ઝૂંપડી એટલે કે હટની પાછળ હોય તો હટ નામનો ઓબ્જેક્ટ માઉન્ટેન નામના ઓબ્જેક્ટની ઉપર મૂકવો જોઈએ. આ પ્રમાણે આ ઉદાહરણમાં આપણે ઝાડ, પક્ષીઓ વગેરે જેવા અન્ય ઓબ્જેક્ટને કોઈ ઓબ્જેક્ટની આગળ કે પાછળ મૂકી શકીએ. આ પ્રકરણમાં આપણે લેયર એટલે સ્તર નામના એક વિશિષ્ટ ખ્યાલ વિશે શીખીશું, જે આપણને ઉપર મુજબનું દ્રશ્ય સર્જાવવામાં મદદરૂપ બનશે. સ્તર લેયર્સ. સ્નિફિંગમાં જુદા જુદા સ્તર કે જેના ઉપર આપણે આપણા ચિત્રો કે ઓબ્જેક્ટ મૂકી શકીએ તેને સ્તર એટલે કે લેયર તરીકે ઓળખવામાં આવે છે. આવા સ્તર એકબીજાની ઉપર કે નીચે ઉપરાછાપરી રાખવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ ઉપરનું સ્તર નીચેના સ્તરને ઢાંકી દે છે. સ્તરને આપણે જુદા જુદા કાગળ સ્વરૂપે કલ્પી શકીએ કે જુદા જુદા આકારમાં કપાયેલ હોય છે. એક સ્તર પર આપણી પાસે તારા એટલે કે સ્ટારના આકારમાં કાપેલ કાગળ છે. બીજા સ્તર પર ચોરસ આકારમાં કપાયેલ કાગળ છે. શક્ય છે કે ચોરસ કાગળ તારાના કોઈ ભાગને ઢાંકી પણ દેતો હોય. સ્તરનો ઉપયોગ આપણને દરેક ઓબ્જેક્ટ સાથે અલગ રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે. જ્યારે કોઈ ઓબ્જેક્ટને સુધારવામાં આવે ત્યારે તે તેની ઉપર કે નીચેના અન્ય ઓબ્જેક્ટને જરાય અસર પહોંચાડતું નથી. સ્તરોની પુનઃગોઠવણી પણ કરી શકાય છે અને એ રીતે બધા ઓબ્જેક્ટ કયા ક્રમમાં દર્શાવાય તે ક્રમ બદલવાની આપણને છૂટ આપે છે. આમ આપણે આપણા દ્રશ્યના દેખાવને બદલી શકીએ છીએ. સ્નિફિંગમાં કેનવાસના દરેક અલગ અલગ તત્વ અલગ અલગ સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે વર્તુળ દોર્યું ત્યારે તે અલગ સ્તર પર દર્શાવાયું. સ્નિફિંગના સ્તર અન્ય એનિમેશન સોફ્ટવેરના સ્તર કરતાં નીચેની બે બાબતે જુદું પડે છે. એક, દરેક ઓબ્જેક્ટ, તત્વ અને અસરોનું તેમનું અલાયદું સ્તર હોય છે. અનેકવિધ અસર સાથેનું એક સ્તર હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સ્તર કોઈ એક બાબત જેમ કે ઓબ્જેક્ટ, આઉટલાઇન કે છબી જ રજૂ કરે છે. બીજું, ઉપરનું સ્તર તેની નીચેના સ્તરના વર્તનમાં ફેરફાર કરી શકે છે. તે નીચેના સ્તરને સુધારી શકે કે તેને વિકૃત કરી શકે છે. અસરનો કે ફિલ્ટર લેયરનો ઉપયોગ કરીને આવું કરી શકાય. જુદા જુદા પ્રકારના સ્તર હોય છે, જેવા કે ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્શન, ફિલ્ટર અને અન્ય. દરેક સ્તરને તેના પોતાના પરિબળો હોય છે. કોઈ પણ સ્તરને લેયર પેનલમાંથી પસંદ કરીને પછી પેરમ્સ પેનલમાં જઈને આપણે જે તે સ્તરના પરિબળો જોઈ શકીએ છીએ. તો ચાલો ઉદાહરણની મદદથી સ્તર લેયરના ખ્યાલને સમજીએ. ધારો કે આપણે વર્તુળ ધરાવતા સ્તરને ધીરે ધીરે આછા થતા રંગ ગ્રેડિયન્ટ જેવી અસર આપવી છે. ગ્રેડિયન્ટ જેવી અસર મેળવવા માટે નીચે મુજબના પગલાં અનુસરો. નવી ફાઇલ બનાવો. સર્કલ ટૂલનો ઉપયોગ કરીને બે વર્તુળ દોરો. વર્તુળનો રંગ સફેદ જ રાખો
કે જેથી કરીને ગ્રેડિયન્ટની અસર જોઈ શકાય. આકૃતિમાં આ બે વર્તુળ દર્શાવે છે. ટૂલ બોક્સમાંથી ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરો. આઉટલાઇન કલર માટે તમારી પસંદગી મુજબનો રંગ પસંદ કરો. અહીં આપણે લાલ રંગ પસંદ કર્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રેડિયન્ટ બિંદુને ઘસડો. આકૃતિમાં ગ્રેડિયન્ટ રંગ દ્વારા લગભગ આખું કેનવાસ રંગાઈ ગયેલું આપણે જોઈ શકીએ છીએ. જો તમે બેકગ્રાઉન્ડ સ્તર તરીકે ગ્રેડિયન્ટ રાખવા માંગતા હોય તો આ ખૂબ જ ઉપયોગી બની શકે, પરંતુ આપણે તો ગ્રેડિયન્ટની અસર માત્ર ઓબ્જેક્ટ પર જ થાય તેવું ઈચ્છીએ છીએ. ગ્રેડિયન્ટ સ્તરને પસંદ કરો અને પેરમ્સ ભાગ પર જાઓ. ત્યાં તમને બ્લીડ મેથડ નામનું પ્રાંચલ એટલે કે પેરામીટર જોવા મળશે. બ્લેડ મોડ એ નક્કી કરે છે કે કેવી રીતે છબીને તેની નીચે આવેલા ઘટકો સાથે ગોઠવવામાં આવે. સામાન્ય રીતે કમ્પોઝાઇટ ગોઠવણ હોય છે જે સ્તર પર રહેલી વિગતો દર્શાવે છે. બ્લેડ પદ્ધતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિબળો ગોઠવણીને બદલીને સ્ટ્રેટ ઓનટુ કરી દે છે. તમે એ જોઈ શકો છો કે ગ્રેડિયન્ટનો ઉપયોગ હવે ઓબ્જેક્ટ લેયરની પાછળ કરવામાં આવ્યો, પરંતુ આપણે એવું ઈચ્છીએ છીએ કે ગ્રેડિયન્ટ એકમાત્ર જ ઓબ્જેક્ટ સાથે ઉપયોગમાં આવે, તેમજ ગ્રેડિયન્ટ સ્તરની નીચેના બધા ઓબ્જેક્ટ પર નહીં. આ માટે આપણે એન્કેપ્સ્યુલેશનનો ઉપયોગ કરીશું. એન્કેપ્સ્યુલેશન એટલે કે પ્રાવૃત્ત એટલે જુદી જુદી વસ્તુઓને જૂથમાં ભેગી એટલે ગ્રુપિંગ કરવી. જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટના અમુક સમૂહ પર ગ્રેડિયન્ટનો અમલ થાય તો આપણે તેવા ઓબ્જેક્ટને એક સ્તરમાં ભેગા એટલે કે એન્કેપ્સ્યુલેટ કરવા પડે. આમ એન્કેપ્સ્યુલેશનના ઉપયોગ દ્વારા આપણે ગ્રેડિયન્ટને ફક્ત એક સ્તર માટે અમલી બનાવી શકીએ, અને એ પણ આ સ્તરની નીચેના સ્તરોને અસર આપ્યા વગર. આમ આપણા ઉદાહરણમાં આપણે ગ્રેડિયન્ટ અને જેની ઉપર ગ્રેડિયન્ટની અસર આપવી છે તે ઓબ્જેક્ટ પસંદ કરવા પડે અને તે બધાને ભેગા એટલે કે એન્કેપ્સ્યુલેટ કરવા પડે. જેના પર આપણે ગ્રેડિયન્ટની અસર આપવી છે તે ગ્રેડિયન્ટ સ્તર અને સર્કલ લેયરને પસંદ કરો. બે સ્તરને પસંદ કરવા કંટ્રોલ કી દબાવીને પકડી રાખો. જેના પર આપણે ગ્રેડિયન્ટની અસર આપવી છે. માઉસનું જમણું બટન દબાવીને એન્કેપ્સ્યુલેટ પસંદ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇનલાઇન કેનવાસ નામનું નવું સ્તર બનશે. આ ઇનલાઇન કેનવાસની નજીક તમે એક નાનો ત્રિકોણ જોઈ શકશો. આ ત્રિકોણ પર ક્લિક કરશો એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇનલાઇન કેનવાસ ગ્રેડિયન્ટ અને સર્કલ લેયર એમ બંને સ્તરને દર્શાવવા વિસ્તરીને મોટું થશે. આકૃતિમાં માત્ર નાના વર્તુળમાં ગ્રેડિયન્ટની અસર સાથેનું કેનવાસ દર્શાવાય છે. આમ આપણે જાણ્યું કે એન્કેપ્સ્યુલેશનનો ઉપયોગ કરીને કેવી રીતે ઓબ્જેક્ટ પર ગ્રેડિયન્ટની અસર આપી શકાય છે. આને વધુ સ્પષ્ટ કરવા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાલો સર્કલ ટૂલનો ઉપયોગ કરી એક વધુ વર્તુળ ઉમેરીએ. હવે આ નવા સર્કલ લેયરને ઇનલાઇન કેનવાસ સ્તરમાં ઘસડીને લઈ જાઓ. આપણા સર્કલ લેયરને બિલકુલ ગ્રેડિયન્ટ સ્તરની નીચે મૂકીશું અને એની અસર આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાશે. અહીં તમે જોઈ શકશો ગ્રેડિયન્ટની અસર એન્કેપ્સ્યુલેટેડ વિસ્તારની અંદરના ઓબ્જેક્ટને આપવામાં આવી છે. જો આપણે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે લોઅર લેયર બટનનો ઉપયોગ કરીને જો આપણે ગ્રેડિયન્ટ સ્તરની ફેરગોઠવણી કરીએ તો એ પછી ગ્રેડિયન્ટ સ્તરની માત્ર એક જ સર્કલ લેયરને અસર અપાશે. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે ગ્રેડિયન્ટ સ્તરની અસર માત્ર એક જ સ્તર પર થશે,
કે જે એન્કેપ્સ્યુલેટેડ વિસ્તારમાં તેની નીચે આવેલા આકૃતિ બીમાં આ ફેરફાર ગોઠવણીની અસર દર્શાવે છે. અહીં યાદ રાખવા જેવો અગત્યનો મુદ્દો એ છે કે સ્તર માત્ર એ માહિતીમાં સુધારો કરી શકે છે કે જે તેની તરત નીચેના સ્તર પાસેથી મળે છે. ઉદાહરણ તરીકે, જો આપણે ઇનલાઇન કેનવાસની અંદર સ્તરની ઉપર બ્લર લેયરનો ઉપયોગ કર્યો હોય તો તે માત્ર ઇનલાઇન કેનવાસ સ્તરને જ થોડું ઝાંખું એટલે કે બ્લર કરશે, નહીં કે ઇનલાઇન કેનવાસ હેઠળ આવેલા તમામ સ્તરને. નિર્ધારિત પથ પર ચક્રકાર ભ્રમણ એન્કેપ્સ્યુલેશનના ખ્યાલનો ઉપયોગ કરીને ચાલો ચોક્કસ પથની આસપાસ ફરતા દડાનું અન્ય ઉદાહરણ ચર્ચા કરીએ. અગાઉના પ્રકરણમાં વર્ણવેલ ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતા વર્તુળના આપણા એનિમેશનના ઉદાહરણમાં આપણે શરૂઆતનું સ્થાન અને અંતનું સ્થાન દર્શાવેલ. સ્નિફિંગ પથ સીધો હોવાનું આપમેળે ધારી લે છે, પરંતુ અહીં આપણા ઉદાહરણમાં તો આપણે આપણા ઓબ્જેક્ટને આપણા નિર્દિષ્ટ પથ પર ફેરવવું છે. ઉપયોગકર્તા દ્વારા નિર્ધારિત પથ બનાવવા નીચે મુજબના પગલાં અનુસરો. નવી ફાઇલ બનાવો. તો ચાલો બ્લાઇન ટૂલનો ઉપયોગ કરીને સૌપ્રથમ આપણે ચક્રકાર ભ્રમણ માટેનો આપણો પથ તૈયાર કરીએ. બ્લાઇન ટૂલ પસંદ કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબગોળ આકારનો પથ દોરો. ટૂલ વિકલ્પમાં માત્ર ક્રિએટ આઉટલાઇન બ્લાઇન વિકલ્પ પસંદ કરો. બ્લાઇનને બંધ કરવા ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કરો. ઇરેઝ કી દબાવવાથી બ્લાઇનને દૂર કરાશે. હવે સર્કલ ટૂલને પસંદ કરો. પેલેટ એડિટરનો ઉપયોગ કરીને તમને ગમતો રંગ પસંદ કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેનવાસ પર વર્તુળ દોરો. ચાલો સર્કલ લેયરની ઉપર એક નવું રોટેટ લેયર ઉમેરીએ. લેયર્સ પેનલમાં સર્કલ લેયર, રાઇટ ક્લિક, ન્યૂ લેયર, ટ્રાન્સફોર્મ, રોટેટ પસંદ કરો. આમ કરવાથી આકૃતિ એ અને બીમાં દર્શાવ્યા પ્રમાણે સર્કલ લેયરની ઉપરનું રોટેટ નામનું એક નવું સ્તર ઉમેરાશે. આપણે વર્તુળને ફેરવવાનું હોવાથી આપણે સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર ઉમેર્યું છે. હવે આપણે રોટેટ લેયર અને સર્કલ લેયર બંનેના ભેગા એટલે કે એન્કેપ્સ્યુલેટ કરીશું. આ બંને સ્તરોને પસંદ કરવા લેયર પેનલમાં રોટેટ લેયર પર ક્લિક કરો. શિફ્ટ કી દબાવી રાખીને સર્કલ લેયર પસંદ કરો. માઉસનું જમણું બટન દબાવી એન્કેપ્સ્યુલેટ પસંદ કરો. આમ રોટેટ અને સર્કલ લેયર બંને ઇનલાઇન કેનવાસ નામના સ્તરમાં ભેગા એટલે કે એન્કેપ્સ્યુલેટ થઈ ગયા. આ રીતે બનેલા એન્કેપ્સ્યુલેટેડ સ્તરનું નામ બદલી શકો. આકૃતિમાં આ એન્કેપ્સ્યુલેટેડ સ્તર ઇનલાઇન કેનવાસ દર્શાવાય છે. રોટેટ અને સર્કલ સ્તરને પસંદ કરીને તેના ગ્રીન ડક અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની નજીક લઈ આવો. ઇનલાઇન કેનવાસ પસંદ કરો અને તેના ગ્રીન ડકને પસંદ કરો. કંટ્રોલ કી દબાવી રાખી રોટેશન લેયરને પસંદ કરો. કંટ્રોલ કી દબાવી રાખીને રોટેશન લેયર પરનું બ્લુ ડક પસંદ કરો. કંટ્રોલ કી દબાવી રાખી બ્લાઇન સ્તર પસંદ કરો. હવે કેનવાસમાં જ્યાંથી વર્તુળ શરૂ થાય તેમ ઈચ્છો છો ત્યાં બ્લાઇન પરના માઉસનું જમણું બટન દબાવો. લિંક ટુ બ્લાઇન વિકલ્પ પસંદ કરો. લિંક ટુ બ્લાઇન લાક્ષણિકતા ઓબ્જેક્ટના શિરોબિંદુ વર્ટેક્સને બ્લાઇનના શિરોબિંદુ સાથે જોડવા માટે ઉપયોગમાં લેવાય છે. શિરોબિંદુ બ્લાઇનના શિરોબિંદુ સાથે જોડાઈ જાય છે અને તેને તેની સાથે જ ખસેડી શકાય છે. બ્લાઇન વિકલ્પની કડીના ઉપયોગની અસર આકૃતિમાં દર્શાવાય છે. ઇનલાઇન કેનવાસ સ્તરને બંધ કરવા તેની નજીક દેખાતા નાના ત્રિકોણ પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇનલાઇન કેનવાસ પસંદ કરો. એનિમેશન એડિટિંગ મોડ ચાલુ કરો. આકૃતિમાં તમે કેનવાસની ફરતે લાલ રંગની લીટી જોઈ શકો છો.
જે એમ દર્શાવે છે કે એનિમેશન એડિટિંગ મોડ ચાલુ થઈ ગયો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શરૂઆતનું સ્થાન નોંધવા ટાઈમ ટેબલમાં ઓફ ઉપર ગ્રીન ડકનો ઉપયોગ કરી વર્તુળને થોડું ઘસડો. ઓફ પર એક વે પોઈન્ટ ઉમેરાયો હશે, જે તમે જોઈ શકશો. હવે ટાઈમલાઈનમાં 5S સ્થાન પર ક્લિક કરો અને ગ્રીન ડકનો ઉપયોગ કરીને તમે બ્લાઇનના અંત સ્થાન પર પહોંચશો. ત્યાં સુધી વર્તુળને ઘડિયાળની ઊંધી દિશામાં ખસેડો. આકૃતિ ABCDE અને F વર્તુળ શરૂઆતના સ્થાન પરથી અંત સ્થાન સુધી ઘસડાયાનું દર્શાવે છે. દરેક છબીમાંની ટાઈમલાઈન તે ચોક્કસ સમયે વર્તુળનું સ્થાન દર્શાવે છે. એનિમેશનનું પૂર્વાવલોકન કરવા પ્લે પર ક્લિક કરો. તમે વર્તુળને ઘડિયાળની ઊંધી દિશામાં ફરતું જોઈ શકશો. ફાઇલને સાચવીને પછી રેન્ડરિંગ એટલે કે સેવ એન્ડ રેન્ડર કરો. આકૃતિમાં વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને જોઈ શકાતું પરિણામ દર્શાવે છે.